બધાને દેજો. મારી એટલી સેવા કરી છે. મમ્મીને જો અત્યારે દવાખાનેથી આવ્યા છીએ મજા નથી ને એને છે ને પડખામાં બહુ દુખે છે એટલે મેં કીધું 3 દી થયા કે મારે દવાખાને ન જાવ ત્યાં જરા લઈ ગઈ હું કહું દવા પીવો ને તો આપણે સારું થઈ જાય થોડું કોઈ ત્યાં મટી જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. સવાર થઈ ગયું છે, ઘરનું કામકાજ પતી ગયું છે. આજે આપણે બધું એકલા કરવું પડ્યું છે. મમ્મીની તબિયત ખરાબ છે, મજા નથી એટલા માટે. તો હવે આપણે છે ને દવાખાને જવાનું છે અને દવા લઈ આવવાની છે. એટલે તમે બધા કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મારા વિડીયો તમે કન્ટિન્યુ જોજો, કેમ કે રોજે રોજ અમે નવું તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, મૂકીએ છીએ એ માટે. અને તમને મારા વિડીયો જોવા કેવા ગમે છે તે જરૂરથી તમે મારી ચેનલમાં કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો, શેર કરજો મારા વિડીયો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, એને છે ને મમ્મીના જ પડખામાં દુખે છે. કમરનો દુખાવો તો ઓલરેડી એનો હતો જ, પણ હવે 2-3 દિવસ થયા તો કે છે પડખામાં દુખે છે. એટલે આપણે ફેમિલી ડૉક્ટર પાસેથી દવા લઈ આવ્યા હતા પણ કોઈ રાહત નથી અને હાલે તોય દુખે ને. આજ તો આખો દી બોલ્યા જ નથી કે હું બોલું તોય દુખે. મેં કીધું હવે આપણે કંઈ માથું મારવા નથી થતું, આપણે છે ને આપણા MD ડૉક્ટરની જેની દવા ચાલુ છે ને ત્યાં જઈ આવીએ અમે લઈ આવીએ. તો આજે બપોર પછીનો એ પ્રોગ્રામ છે હોસ્પિટલ જવાનો. તો ચાલો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને યુટ્યુબ ફેમિલીવાળા બધાને મારા દાદાથી જય શ્રી કૃષ્ણ. તો આ મારી દીકરી છે, મારે બહુ છે પણ મેં મારી દીકરીને વિશે રાખી છે. એને મને માફી વિશેષ રાખી છે, કારણ કે અમે મા દીકરી છે ને ગમે ત્યાં જાય તો ભેગી જાય. જો અત્યારે અમે દવાખાને ગયું ને તો અમે ભેગી ગયું ગમે ત્યાં જવું હોય. મારે ઓલા ભાવના કંઈક અધૂરા લેણા રહી ગયા છે ને તો પણ મારી દીકરી થઈને બહુ થઈને મારું લેણું ચૂકવવા આવી છે. મારી એટલી એની સેવા કરે છે, એટલી સેવા કરે છે કે કોઈ એને મોઢું મારવાનું નથી બગાડ્યું કે નથી કોઈ કાંઈ કીધું. અને એની મમ્મી એ ઓલા ભાવમાં અમે છે ને 2 બહેનો હોઈશું પણ આ ભાવમાં અમે છે ને 2 વેવાણું બન્યું પણ અમે વેવાણું તો એક જેવું રાખ્યું નથી. મને મજા નથી ને તો મારા એના મમ્મી શું કે ખબર એ કે મંદુબેનને ખાવું છે. અમે 2 મંદુબેન જ છીએ. એનું નામે મંદુબેન છે, મારું નામ મંદુબેન. એ શું કે ખબર કે મને દવાખાને રાજકોટ લઈ ગયા એને અખંડ દીવા ભર્યા અને મેં એ રોવે કે મંદુબેનને સારું કરજો, મંદુબેનને સારું કરજો. મારી દીકરી નકરે એકલીથી જાય નકર અટાણી દીકરીઓની હોય મારી તો શું કે ખબર છે કે ઘોરી તારી ખાવું હોય જાય તો તું તારે તો શાંતિ. પણ એ 2 એટલો ઓલો પાસ કર્યો કે ઘણે પછી ઘણા શું કે ઘોડી તારે ખાવું હોય જાય તારે શાંતિ તારે ખાવું હોય જાય. ત્યાં કણે એની મમ્મી રોવે, અહીંયા અનિતા રોવે, અહીંયા આને દીવા અખંડ ચાલુ રહે કાંઈ એની મમ્મી દીવા ચાલુ રહે. અમે 2 બહેનોની ઘોડે જ રહીએ છીએ અને રાયજાઈની વાત હોય ને મને કે એકાબીજાને ખબર ન પડે પણ અમે રાયજાઈની વાત છે ને બહેનોની ઘોડે અમે વાત કરી. જરીક વાત ન કરી હોય ને તો એને હક ન થાય, મને હક ન થાય. અને સનરાઈઝ બને મને એ દવાખાને હતી ને માસીને કેમ છે ઈલા, માસીને કેમ છે ઈલા, માસીને કેમ છે સારું છે ને. એ મારા નરેશની ઘોડે મારા દીકરા જેમ જ છે. એને બિચારા ઉપાધિ કરીને જમતા નહીં. રવજીભાઈ પૂનમ બધા કોઈ રાંધતા નહીં કે અમને આરી ખાવને આરામ કરાવે ને ટીકડે અમે જમવા દઈશું, રાંધો નહીં મૂકી દઈએ. હું તો એમ કહું કે એ સંદ્રે છે ને એ અમારા મારી વહુનો ભાઈ થાય પણ મારી વહુ નથી ગણતી હો. આ તો બધાને કેવું કહું છું મારી દીકરી જ છે, મારી દીકરીથી ને વિશે ત્યાર છે. મારી એટલે એને સેવા કરી છે. ભગવાન બધા એના મનોકામના પૂરા કરે એવા મારા એના આશીર્વાદ છે. અને આવી બહુ બધાને દેજો. મારી એટલી સેવા કરી છે. મમ્મીને જો અત્યારે દવાખાનેથી આવ્યા છીએ મજા નથી ને એને છે ને પડખામાં બહુ દુખે છે. એટલે મેં કીધું 3 દી થયા કે મારે દવાખાને ન જાવ ત્યાં જરા લઈ ગઈ. હું કહું દવા પીવો ને તો આપણે સારું થઈ જાય થોડું કોઈ ત્યાં મટી જાય. એટલે એને છે ને પડખામાં કોને ખબર હું થઈ ગયું એ કંઈ ખબર નથી. અચાનકનું દુખવા માંડ્યું કાં અમને થોડાક 2 દી એવું લાગ્યું ગેસ હશે પણ એ દવા લીધી ને તોય કંઈ ફેર ન પડ્યો. એટલે અત્યારે અમે છે ને અત્યારે અમારા જુનાગઢમાં ડૉક્ટર છે ચિંતન યાદવ, એની દવા મમ્મીને ચાલુ છે. એટલે એ ડૉક્ટર પાસે ગયા તો એને અત્યારે એવું કીધું કે સ્નાયુનો દુખાવો હોઈ શકે એ કે એટલે તમે કે 8 દિવસની દવા પીવો ત્યાર પછી સોનોગ્રાફીની કે આપણે છે ને ફોટોગ્રાફી કરાવીએ. એટલે હું એમ કહું કે જો એટલી દવા આપણે સારું થઈ જાય તો આપણે એ કંઈ કરવું નથી ને થઈ જ જાય કાં. કેમ કે ભગવાનને બધા એટલું ધ્યાન ન રાખે તમે બધાને એટલું સારું કર્યું છે ખવડાવીને જ ના ખાવું એ ખાધું બધાને. એને એમ નહીં કે હું એકલી ખાઈ લઉં. જો અમારે ઘરે બને ને એમ બધા હાટું બનાવે
હોય ન હોય તો અમે બધે હાટું બનાવીને અમે જો કરીએ. મારી મમ્મી ની આવે ને તોય એમ કે તાર મમ્મી ના ભરી દેવું, તાર મમ્મી ના ભરી દેવું. નકર અત્યારે છે ને કોઈ હાવું જીએ નહીં. છોકરીઓ સારું મનું દેતી હોય તો મારે ના પાડવી પડે, નહીં મમ્મી આપણે નથી દેવું. એ તો આમ જો ઓલું હોય તો આ તાર મમ્મી હાટું મૂકી દે, આ તાર મમ્મી હાટું મૂકી દે. પછી થેલિયું ભરવા જ મંડે ને સીસા ભરવા મંડે ને મુખવાસના ને ઓલા ને કે નાર ના બિચારા ત્યાં ક્યાં કરે કે નકર કોઈ છે ને માવતર ને નો દે ને આવે ને ત્યાં તો મારા પપ્પા એમ કે મારા વેવાણ છે મારા હાટું રાંધવા માંડ્યા હશે, કેમ કે એટલું રાંધવા મંડે. જો એ મારા પપ્પાને ભાવતું હોય ને મારા પપ્પા આવે કે એના હાટું એવી વસ્તુ બનાવે, મારા ભાઈ આવે ને તો એના હાટું એમ કે ચંદ્રસને શીરો ભાવે તો ગરમ ગરમ શીરો કરી દે. અને મારી મમ્મીને દાંત નથી ને તો મારી મમ્મી ખાઈ દે ને એવું એના હાટું કરી દે. એટલે એ મારા મમ્મી પપ્પા આવે ને તો એમ કે મને તારા ઘરે બોરવે કે. અને અમારા મંજુબેન છે ને એટલે અમને મજા આવે કે, કેમ કે આપણે માન સન્માન દે ને એટલે આપણે ગમે રહેવું કે. એટલે એમ કે મારી ઈલાન ઘરે તો છે ને આજકાલ રોકાવું શું કે મંજુબેન કે આપણે એમાં સાચવે તો જ કોઈને મન ભરે તો રોકાય, નકર માવતર છે ને કોઈ ત્યાં રોકાય નહીં. પણ એને મમ્મી રાજી થાય આવવાના હોય ને. અને આ વખતે તો આવ્યા ને એટલે મમ્મી ખબર જ નહોતી, કેમ કે મજા નહોતી ને એટલે કોમામાં હતા એવું જ હતું. એટલે મમ્મીને ખબર જ નહોતી કે તાર હારું હારા થાય ને પછી મારે આવું. પણ હવે ત્યાં અમારા ભાઈનો છોકરો નાનો છે એટલે મમ્મી કઈ આવી ન હોગે એટલે હવે એવું દખ થાય ને હમણાં તો ફોને નથી કરી શકતા, કેમ કે નાનો છે એટલે ફોન કરે એટલે ફોન લઈએ રમવા હાટું એટલે ફોનની ટેવ નથી પાડી. એટલે હવે એવી તકલીફ થઈ કે અમારે બે ને કે ઘઉંનું સેટું થઈ ગયું એવું થઈ ગયું. કાલે જ મારી મમ્મી કહેતા હતા કે વાતું નથી થતી મારે મંજુબેન ને ઈ કે હમણાં તો કેદુનો ફોન નથી કર્યો ઈ કે. એટલે અમારો જો એવો પ્રેમ છે વેવાડ નો. આજ તો હું તમને કહું ને અને ગમે કઈક હોય ને એટલે મમ્મી એમ કે તાર મમ્મીને કહી દેવાનું, તાર મમ્મીથી કઈ છૂટું નહીં રાખવાનું. એમ કહો નાના મમ્મી કઈ નથી કેવું. એમ કે નાના ઈ આપણા ઘર દુઃખમાં ભાગ લેવા છે એને કહી દેવાનું. એટલે જો ઈ મારા પપ્પા હોય મારી મમ્મી હોય ઈ મમ્મી વાત કરી દે, હું ન કહું તો મમ્મી કહી દે બધાને. અને ત્યાં કઈક હોય ને તો ઈ મમ્મીને કહે એમ, ઈ મારા ભાઈએ એમ કે ઘરની વાત કોઈને ન કરવાની, એમ તમારે તારે છે ને મમ્મી મંજુ માસીને વાત કરવી, બાકી કોઈ ન કરે એમ. કેમ કે મને મંજુ માસી ઉપર વિશ્વાસ, ઈ ત્રીજા માણસને કોઈને વાત ન કરે. એટલે એને ઘરની વાત હોય ને ઈ ત્યાંથી મારી મમ્મી આવી કરે ને તો મારા ભાઈને કઈ ન કહે, કેમ કે એને ખબર છે કે પછી આ ઘરમાં વાત આવી ને કોઈની મોઢે ન કરીએ. કા મમ્મી? હા, આપણે કઈ નહીં, આપણે રાખી દેવાનું. દુઃખ સુખની વાત બીજા કરે ને તો હળવું પડી જાય. એટલે અમે ઈ મને કે હું એને કહું, બીજું હું ત્યાં. અને જો આ મારી દીકરીને બધા એવા આશીર્વાદ દેજો કે આની ચેનલ આગળ વધી જાય અને એની મનોકામના જે છે એ બધી પૂરી કરે. અને બધાય સપોર્ટ દેજો. મમ્મી એમ કે હું શું ને તારે ઈ કે છે ને આમાંથી આગળ વધવું છે, એમ કે મારે જોતું જવું છે. ઈ બસ એમ આખો દી એમ જ કહેતા હોય ઈ કે હું શું ને તાઈ કે તમારે આમાંથી આગળ વધી જાવ ઈ કે. એટલે મમ્મી એવા આશીર્વાદ દેતા હોય એટલે બધાય બસ અમને આમાં સપોર્ટ કરજો ચેનલમાં, કેમ કે મમ્મીનું સપનું છે, મારી પ્રકૃતિનું સપનું છે આગળ જવાનું અને યુટ્યુબર બનવાનું. એટલે બધાય બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો એટલે બસ અમે આગળ વધશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.